Hello, my dear student. Welcome to our channel Noble Academy Learning Hub. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 13.2 માં દાખલા નંબર 3 પર આવ્યા હતા. તો હવે આપણે જોઈશું દાખલા નંબર 3. જો વિદ્યાર્થી મિત્રો શું આપેલું છે અહીંયા નંબર 3 માં નીચેની માહિતી ના એક ગામમાં 200 કુટુંબો માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ દર્શાવે છે. કુટુંબના માસિક ખર્ચનું બહુલક શોધો તથા માસિક ખર્ચનો મધ્યક પણ શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બહુલક અને મધ્યક બંને શોધવાનું છે. તો આગળના વિડીયોમાં આગળના લેક્ચરમાં હું તમને ભણાવ્યો છું કે બહુલક કેવી રીતે શોધવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો આપણે બહુલકનું સૂત્ર અહીંયા લખીએ કે z બરાબર એટલે કે બહુલક બરાબર l પ્લસ કૌંસમાં f1 માઇનસ f0 ભાગ્યા 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. આ સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. તો આ સૂત્ર માટે સૌપ્રથમ તમારે અહીંયા f1 શોધવું પડશે. વિદ્યાર્થી મિત્રો, f1 નો મીનિંગ શું થાય છે? સૌથી મોટી આવૃત્તિ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને સૌથી મોટી આવૃત્તિ કઈ જોવા મળે છે? તો અહીંયા સૌથી મોટી આવૃત્તિ કઈ છે? 40. તો આ જે 40 છે એ તમારો થઈ જશે f1. એની આગળની એટલે કે ઉપરની આવૃત્તિ થઈ જશે તમારી f0. પછી એની પાછળની એટલે કે નીચેની આવૃત્તિ તમારી થઈ જશે f2. તો અહીંયા f1 40 સૌથી મોટી આવૃત્તિ, એના ઉપરની f0 અને એના નીચેની f2. હવે અહીંયા તમને શું શોધવાનું હતું વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમારો f1 40 આવી ગયો, પછી f0 24 આવી ગયો, પછી વિદ્યાર્થી મિત્રો f2 33 આવી ગયો. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા શોધવું પડશે h એટલે કે વર્ગ લંબાઈ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા વર્ગ લંબાઈ શોધીએ આપણે. તો વર્ગ લંબાઈ આપણે કેવી રીતે શોધીએ છીએ? તો જુઓ, ઉધ્વ સીમામાં 1500 માં કેટલા ઉમેરતા 2000 થાય? 500. 500 માં કેટલા 2000 માં કેટલા ઉમેરતા 2500 થાય? 500. 500 2500 પ્લસ 500 3000 પ્લસ 500 500 પ્લસ 500 4000. એટલે કે જે તમારી વર્ગ લંબાઈ છે વિદ્યાર્થી મિત્રો, એ તમારી વર્ગ લંબાઈ કેટલી છે? 500 છે. હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું? તો અહીંયા તમારો h આવી ગયો 500. હવે વિદ્યાર્થી મિત્રો, બહુલકીય વર્ગની અધઃ સીમા એટલે કે l શોધવાનું છે. તો બહુલકીય વર્ગ કોને કહેવામાં આવે? સૌથી મોટી આવૃત્તિ વાળો જે વર્ગ હોય ને, સૌથી મોટી આવૃત્તિ વાળો વર્ગ. એટલે કે અહીંયા સૌથી મોટી આવૃત્તિ વાળો વર્ગ કયો છે? તો સૌથી મોટી આવૃત્તિ વાળો વર્ગ એટલે કે અહીંયા 40 સૌથી મોટી આવૃત્તિ છે. તો આ 1500 થી 2000 જે તમારી થઈ ગઈ એ બહુલકીય વર્ગ થઈ ગઈ. અહીંયા આ અધઃ સીમા છે અને આ ઉધ્વ સીમા છે. તો અહીંયા આપણે l એટલે કે અધઃ સીમા શોધવાની છે. તો આપણો l અહીંયા થઈ જશે 1500. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, કિંમત મળી ગઈ. હવે મૂકી દઈએ સૂત્રમાં. તો અહીંયા તમારો l એટલે કે 1500 આવી ગયો, પછી f1 એટલે કે 40, પછી f0 24, પછી અહીંયા f2 f1 તો 2 ગુણ્યા 40, પછી f0 24, પછી f2 33 અને h કેટલું છે? 500 છે. હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા 1500 પ્લસ 40 માંથી 24 બાદ કરતા કેટલા વધે? 16 વધે. 16 ગુણ્યા 500 કરવાનો છે ભાગાકારમાં. 40 દુ 80 અને અહીંયા માઇનસ માઇનસ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? પ્લસ થઈ જશે. એટલે કે 24 ને 33 કેટલા થઈ ગયા તમારા? 57 થઈ ગયા. તો અહીંયા 16 ગુણ્યા 5, 16 પંચા 80 એટલે કે 1500 પ્લસ
80 2 0 એટલે 8000. 80 માંથી 57 બાદ કરતા કેટલા વધે? 23 વધે. 8000 ભાગ્યા 23 કરવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે 8000 નો ભાગાકાર કરીએ 23 થી. તો વિદ્યાર્થી મિત્રો 23 નો ઘડિયો 80 સુધી. તો 23 જુઓ અહીંયા 23 ગુણ્યા 3, 3 તરી 9 ને 3 દુ 6, 69. એટલે કે 23 તરી 69 થઈ ગયું. હવે અહીંયા 8 ને બાદ કરીને 7, અહીંયા 10 મૂકવાનો. 10 માંથી 9 બાદ કરતા 1 વધે, 7 માંથી 6 બાદ કરતા 1 વધે, ઉપરથી આવ્યો 0. હવે વિદ્યાર્થી મિત્રો 23 નો ઘડિયો 110 સુધી. તો 4 તરી 12 વધી પડી 1, 4 દુ 8 ને 1 9, 92 આવી ગયો. તો હવે 23 ચોક 92. હવે 110 માંથી 92 બાદ કરતા 18 વધે, ઉપરથી ઉતાર્યો 0. 23 નો ઘડિયો 180 સુધી. તો વિદ્યાર્થી મિત્રો 23 ગુણ્યા 7, 7 તરી 21 વધી પડી 2, 7 દુ 14 ને 1 16, 161. તો અહીંયા 23 સિત્તા 161, 180 માંથી 161 બાદ કરતા 90 વધે. હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? ભાગ ચાલશે નહીં, પોઈન્ટ રાખીને 0 મૂકવાનો. 190 સુધી બોલવાનો છે ઘડિયો. તો વિદ્યાર્થી મિત્રો 23 ગુણ્યા 8 કરવું પડશે. 8 તરી 24 નો 4 વધી પડી 2, 8 દુ 16 ને 2 18, 184. તો 184, 190 માંથી 184 બાદ કરતા 6 વધે, પોઈન્ટ છે તો 0 એડ કરી દો. 23 ગુણ્યા 2, 23 દુ 46 થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા 60 માંથી 46 બાદ કરતા કેટલા વધે? તો 16 વધે, પોઈન્ટ છે 0, 160. હવે વિદ્યાર્થી મિત્રો 160, તો 23 છંગ કરવાનો. 6 તરી 18 વધી પડી 1, 6 દુ 12 ને 1 138. અહીંયા 138. તો વિદ્યાર્થી મિત્રો 347.826 એટલે કે 1500 પ્લસ 347.826 છે. એટલે કે ત્રીજી સંખ્યા 5 થી વધારે છે. તો બીજી સંખ્યામાં 1 ઉમેરવાનો એટલે કે 82 છે. તો શું લખવાનો? 83. હવે 1500 નો સરવાળો કરવાનો છે. જુઓ આ તો બધી રફ ગણતરી છે, રફ કામમાં કરવાનું. વિદ્યાર્થી મિત્રો સમજણ પડી ગઈ? હવે આપણે અહીંયા ચાલો હવે અહીંયા આપણે જવાબ લખીશું બહુલક બરાબર. ચલો સરવાળો કર્યો 1500.00 પછી પોઈન્ટ નો પોઈન્ટ છે 83, પછી એકમ નો અંક 7, દશંક નો અંક 4 અને 100 નો અંક 3. ચાલો 3 નો 3, 8 નો 8, પોઈન્ટ નો પોઈન્ટ, 7 નો 7, 4 નો 4, 5 ને 3 8, 1 નો 1. તો બહુલક આવી ગયો 847.83. આ છે તમારો જવાબ. વિદ્યાર્થી મિત્રો બહુલક બરાબર Z બરાબર 1847.83 આવી ગયો. સમજણ પડી ગઈ? ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ વધીએ. આના જ દાખલામાં આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? બહુલક શોધવાનો છે, મધ્યક શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો મધ્યક શોધવા માટે સૌપ્રથમ આપણે અહીંયા h શોધીશું. તો h તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે 500 આવી જશે. પછી અહીંયા સિગ્મા fi, આ આપણે પદ વિચલનની રીત એટલે કે FIUI થી ગણતરી કરીશું. આનો સરવાળો કર્યો વિદ્યાર્થી મિત્રો. 4 ને 3 7, 7 ને 8 15, 15 ને 2 17, 17 ને 6, 17 ને 6 23 ને 7 30, વધી પડી 3, 3 ને 2 5, 5 ને 4 9, 9 ને 3 12 ને 2 14, 14 ને 3 17, 17 ને 3 20 એટલે કે કુલ આવૃત્તિ 200 આવી ગઈ. હવે xi મધ્ય કિંમત શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો મધ્ય કિંમત શોધવા માટે શું કરવાનું? અધસીમા 1000 છે
ઉધ્વ સીમા 1500 છે ભાગ્યા 2, આ તમારું xi નું સૂત્ર છે 2500 ભાગ્યા 2, 1250 આવી ગયું. તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ એટલે કે પ્રથમ xi મધ્ય કિંમત 1250 આવી ગયું. હવે શું કરવાનું? હવે તમારું જે વર્ગ લંબાઈ છે એ એમાં ઉમેરવાનું છે. 1250 પ્લસ 1500 સોરી 500 તો 1750, 1750 પ્લસ 500 2250 પ્લસ 500 2750 પ્લસ 500 3250 પ્લસ 500 3750 प्लस 500 4250 प्लस 500 4750. समझण पड़ी गई विद्यार्थी मित्रों? અહીંયા xi માં પ્રથમ કિંમતને સુધારવાનું છે a, અને જ્યાં a ધાર્યું છે ત્યાં શું આવી જશે ui માં 0, પછી 1 2 3 4 5 6 7. હવે fi અને ui નો ગુણાકાર તો 24 ગુણ્યા 0 0, પછી 40 એકુ 40, પછી 33 દુ 66 થઈ જશે. 28 તરી તો વિદ્યાર્થી મિત્રો 28 નો ગુણાકાર 3 વડે કરવાનો. 28 ગુણ્યા 3 8 તરી 24, વધી પડી 2, 3 દુ 6 ને 2 8 84. તો વિદ્યાર્થી મિત્રો 84 28 તરી, પછી 30 ચોક તો 120, પછી 22 પંચા તો 20 500 અને 5 દુ 10 110, પછી 16 છંગ 96, ચલો પછી 77 તો 77 49. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સિગ્મા fi ui કરવાનો ટોટલ. તો જુઓ 6 ને 4 10, 10 ને 6 16, 16 ને 9 કેટલા થાય? તો 16 ને 9 25 થઈ જાય વિદ્યાર્થી મિત્રો. 5 વધી પડી 2, 2 ને 4 6 ને 6 12, 12 ને 8 20 ને 2 22 ને 1 23, 23 ને 9 23 ને 9 કેટલા થઈ ગયા? 23 ને 9 32 ને 4 36 નો 6 વધી પડી 3, પછી 3 ને 2 5, એટલે કે 565 આવી ગયા. આ આવી ગઈ તમારી સિગ્મા fi ui એટલે કે ટોટલ આવી ગયું. હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા મધ્યકનું સૂત્ર. તો પદ વિચલનના મધ્યકનું સૂત્ર શું છે? તો તમને બધાને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો કે x બાર બરાબર a પ્લસ કૌંસમાં સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi કૌંસ પૂરો ગુણ્યા h. તો વિદ્યાર્થી મિત્રો હવે ધારેલ મધ્યક શું છે? તો ધારેલ મધ્યક એ 1250 છે. હવે સિગ્મા fi ui 565 છે, પછી સિગ્મા fi 200 છે, કુલ એટલે વર્ગ લંબાઈ કેટલો છે? 500 છે. હવે શું કરવાનું? આ 2 0 થી આ 2 0 કટ થઈ જશે. હવે 1250 565 ગુણ્યા 5 ભાગ્યા 2 કરવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો 565 નો ગુણાકાર કરીએ 5 વડે. કેટલા વડે? 5 વડે. તો પાયો 25 નો 5 વધી પડી 2, 5 સંગ 30 ને 2 32 નો 2 વધી પડી 3. પાયો 25 ને 3 28, 28 25 આવી ગયા. તો 1250 પ્લસ 28 25 ભાગ્યા 2. હવે 28 25 નો ભાગાકાર 2 વડે કરીશું વિદ્યાર્થી મિત્રો. તો 1250 નો જવાબ આવી છે 1412.5, 1412.5. તો હવે વિદ્યાર્થી મિત્રો 1250 પ્લસ 1412.5, 1412.5 માં સરવાળો કરવાનો. 5 નો 5, પોઈન્ટ નો પોઈન્ટ, 2 નો 2, 5 ને 1 6, 4 ને 2 6 ને 1 ને 1 2, 2662.5. તો તમારો મધ્યક આવી જશે 2662.5.
આ છે તમારો જવાબ મધ્યકનો. અહીંયા રૂપિયામાં છે તો અહીંયા લખવાનું વિદ્યાર્થી મિત્રો રૂપિયા. સમજણ પડી ગઈ? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો દાખલો નંબર 3 પૂરો થાય છે. હવે આગળ આપણે વધીશું દાખલા નંબર 4 તરફ. બહુલક અને મધ્યક શોધવાનું છે અને આ બે માપનું અર્થઘટન કરવાનું છે કે કયું માપ વધારે આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો બહુલક શોધવા માટે સૌપ્રથમ તો આપણે વર્ગ લંબાઈ, તો જુઓ 20 ને 5 25 ને 5 30 ને 5 35 ને 5 40 ને 5 45 45 ને 5 50 ને 5 55, તો તમારી વર્ગ લંબાઈ 5 આવી ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે F1 શોધવાનું છે. ચાલો હવે આપણે F1 એટલે કે સૌથી મોટી આવૃત્તિ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને સૌથી મોટી આવૃત્તિ કઈ જોવા મળે છે? તો અહીંયા 10 સૌથી મોટી આવૃત્તિ છે કે આ તમારો F1 આવી ગયો. આની ઉપર એટલે કે આની આગળ તમારી F0 આવી ગયું. આની નીચે એટલે કે આની પાછળ તમારું F2 આવી ગયું. તો વિદ્યાર્થી મિત્રો બહુલક્ય વર્ગ, તો બહુલક્ય વર્ગ આવ્યું 30 થી 35 અને 30 થી 35 માં તમારી બહુલક્ય વર્ગની અધસીમા એટલે કે L બરાબર 30 આવી ગયું. ચાલો વિદ્યાર્થી મિત્રો કિંમત મળી ગઈ તમને. F1 કેટલો છે 10, પછી F1 પછી F0 કેટલો છે 9, પછી F2 કેટલો છે 3, પછી વર્ગ લંબાઈ કેટલી છે? વર્ગ લંબાઈ 5 છે, પછી અધસીમા કેટલી છે? 30 છે બહુલક્ય વર્ગની. હવે વિદ્યાર્થી મિત્રો બહુલકનું સૂત્ર Z બરાબર L પ્લસ વિદ્યાર્થી મિત્રો કૌંસમાં F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 કૌંસ પૂરો ગુણ્યા H. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો સૂત્રમાં કિંમત મૂકીએ. L અધસીમા કેટલી છે? અધસીમા 30 છે. પછી F1 10 છે, પછી F0 9 છે, 2F1 2 ગુણ્યા F1 10 છે, પછી F0 9 છે, પછી F2 કેટલો છે? 3 છે. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો H કેટલો છે? તો વિદ્યાર્થી મિત્રો H તમારો 5 છે. હવે વિદ્યાર્થી મિત્રો 30 16 માંથી 9 બાદ કરતા કેટલા વધે? સોરી 10 માંથી 9 બાદ કરતા, તો 10 માંથી 9 બાદ કરતા 1 વધે, 1 ગુણ્યા 5. હવે 10 દુ 20, પછી માઇનસ માઇનસ પ્લસ. 9 ને 3 12 એટલે કે 20 માંથી 12 બાદ કરવાના, તો 30 ને 5 1 5, 5 ભાગ્યા 20 માંથી 12 બાદ કરતા 8 વધે. ચાલો હવે ભાગાકાર કરીશું વિદ્યાર્થી મિત્રો. 5 ભાગ્યા 8 પોઈન્ટ મૂકીને 0 વિદ્યાર્થી મિત્રો. હવે શું કરવાનું? 8 છંગ 48, પછી 2 વધ્યા, પોઈન્ટ રાખીને 0, 8 દુ 16, પછી 20 માંથી 16 બાદ કરતા 4 વધે, 0, 8 પંચા 40. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 0 0 એટલે કે 0.625. 30 પ્લસ 0.625 તમારો બહુલક બરાબર 30.625 આવી ગયું. તો આ છે તમારો ફાઇનલ જવાબ. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? એવી રીતે દાખલા ગણવાના. હવે બહુલક, તો અહીંયા બહુલક હવે મધ્યક શોધવાનું છે. તો મધ્યક શોધવા માટે સૌપ્રથમ બે વસ્તુ કરવી પડશે. કઈ? સૌપ્રથમ તો વર્ગ લંબાઈ અને પછી કુલ આવૃત્તિ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારી વર્ગ લંબાઈ કેટલી થઈ જશે તમને ખબર જ છે 5, અને કુલ આવૃત્તિ કરવાની છે એટલે કે સિગ્મા fi, અને આ પણ પદ વિચલનની રીતથી જ ગણવાનું છે. હવે 3 ને 8 11 ને 9 20 ને 10 30 ને 5 25 એટલે કે સિગ્મા fi 25 આવી ગયું. મધ્ય કિંમત 15 પ્લસ 20 35. જુઓ પ્રથમ xi શોધવાનું છે. અધઃ સીમા 15 ઉધ્વ સીમા 20. અધઃ સીમા પ્લસ ઉધ્વ સીમા ભાગ્યા 2 છે સૂત્ર. તો ભાગાકાર 2 વડે કરવાનો. 35 ભાગ્યા 2
35/2 17.5. તો તમારું પ્રથમ મધ્ય કિંમત 17.5 આવી ગઈ. હવે કેટલું છે 5 5 પ્લસ ઉમેરવાના છે 22.5, પછી 5 ઉમેરીએ 27.5, પછી 5 ઉમેરીએ 32.5, પછી 5 ઉમેરીએ 37.5, પછી 5 ઉમેરતા 42.5, પછી 5 ઉમેરતા 47.5, પછી 5 ઉમેરતા 52.5 આવી ગયું. તો અહીંયા તમારું જે પ્રથમ હોય એને શું ધારવાનું છે, એને a તરીકે, અહીંયા a આવી ગયું. હવે પ્રથમ કિંમતને જ્યાં a ધાર્યું ત્યાં 0, પછી 1 2 3 4 5 6 7. સમજણ પડી ગઈ. હવે fi ui એટલે કે fi અને ui નો ગુણાકાર 3 ગુણ્યા 0 0, 8 1 8, 9 2 18, 10 તરી 30, પછી 3 ચોક 12, પછી 0 ગુણ્યા 5 0, 0 ગુણ્યા 6 0, 2 સિત્તા 14. આ તમારી કુલ આવૃત્તિ એટલે કે સિગ્મા fi ui. ચાલો 8 ને 8 16, 16 ને 2 18, 18 ને 4 22, વધી પડી 2. ચાલો 2 ને 1 3 ને 3 ને 6, 6 ને 1 7 ને 8 એટલે કે 82. હવે વિદ્યાર્થી મિત્રો તમારે મધ્યકનું સૂત્ર લખવું પડશે. તો મધ્યકનું સૂત્ર શું છે? x બાર બરાબર પદ વિચલનનું x બાર બરાબર a પ્લસ કૌંસમાં સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi કૌંસ પૂરો ગુણ્યા h. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા a 17.5 છે. હવે સિગ્મા fi ui 82 છે, કુલ આવૃત્તિ 25 છે, અને પછી તમારી વર્ગ લંબાઈ 5 છે. પાયો 25, પાયો 25, 17.5 પ્લસ કૌંસમાં મૂકીએ 82/5. તો હવે 82/5 કરવાનું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 82/5 કરીશું. તો 5 એકુ 5, 8 માંથી 5 બાદ કરતા 3 વધે, ઉપરથી ઉતાર્યું 2, 5 30, 2 વધ્યું 0, પોઈન્ટ મૂકીને 0, 5 ચોક 20, 16.4 જવાબ આવી ગયો. હવે વિદ્યાર્થી મિત્રો 17.5 પ્લસ 16.4, ચાલો સરવાળો કરીએ. 17.5 પોઈન્ટ નો પોઈન્ટ, 4 નો 4, એકમ નો અંક 6, દશક નો અંક 1, 5 ને 4 9, પોઈન્ટ નો પોઈન્ટ, 6 ને 7 13, 3 વધી પડી 1, 33.9. તો તમારો x બાર એટલે કે મધ્યક બરાબર 33.9 આવી ગયું. સમજણ પડી ગઈ? તો વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે તમારે દાખલા ગણવાના હશે. જુઓ હવે વિદ્યાર્થી મિત્રો આમાં આપણે 3 અને દાખલા નંબર 4 પૂર્ણ કર્યું. હવે આપણે આગળ મળીશું દાખલા નંબર 5 ની સાથે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.